હે એવરીવન, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. સો આજે કેટલાય દિવસ પછી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, એ પણ ખુશીના વ્લોગમાં. મારો વ્લોગ તો કદાચ નહીં જ આવે આજે પણ, અને મેં કાલે પણ સ્કીપ કર્યો હતો કેમ કે છે ને હમણાં જે આપણે કોલકાતા વાળું જે ન્યૂઝ ને એવું બધું સાંભળ્યું છે ને, તો એના પછી બ્લોગિંગ ને મતલબ કંઈ ઈચ્છા નહીં થતી કંઈ બોલવું. કાલે સ્વતંત્રતા દિવસ હતો તો પણ મેં કોઈ સ્ટોરી નથી મૂકી, અને આજે મેં એક સરસ મજાની સ્ટોરી મૂકી હતી. જે પણ લોકો ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરતા હશે લોકોએ જોઈ હશે. એક આંટી બોલે છે એમ કે ભાઈ મારા ઘરે એક નેતા આવ્યા, બરાબર, કે આ તમે જો લગાવો એમ. તો કે આ શેના માટે લગાવવાનું, એમ તો કે ફ્રીમાં છે તો લગાવો. તો કે છોકરીઓ સુરક્ષિત નથી તો આ લગાવીને શું મતલબ? સ્વતંત્રતા શેને સ્વતંત્રતા? પોતાની જે કોઈ મતલબ એવું નથી કે પોતે પોતાની જાતે પોતાની સુરક્ષા કરી શકે. ને એવું પણ નથી. એ જે કલકત્તાની અંદર જે પણ થયું છે એના વર્ક પ્લેસ ઉપર પણ સેફ નથી એમ. એ જ્યાં કામ કરતી હતી ત્યાં જ એની જોડે એ વસ્તુ થઈ છે એમ. એ વસ્તુ બહુ જ ખરાબ છે. સો કંઈ નહીં, આપણે વાત ત્યાંથી વ્લોગ કન્ટિન્યુ કરીશું. યસ, અને એ વસ્તુ ઉપર તમારા લોકોની શું રાય છે પણ કમેન્ટ કરજો. મારો વિડીયો જો સારો લાગે તો સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર, મારી ચેનલને. અને તમને નિશુ ને મમ્મીને બધાને નિકેશ મળાય હું ફટાફટ રસોઈ કરી નાખું. ઓકે. હાય નિશુબાવ, હાય. અરે ક્યાં જવાનું છે? જવાય છે બેટા, જઈએ છે. હાય મમ્મી. શું ચાલે છે? ક્યાં જાવ છો? બસ નીચે આટો કે મારે આવું. અરે હું લઈને જ જતો તો એ નીચે. તું લઈને જાય છે? હા, એ આવતો તો મારે વાહે તો થયો. હા હા, આઈ કર દે બધાને. ચાલ ઉભો રે. ત્યાંથી આગળ નહીં જવાનું, બક થઈ જવાય. સો મમ્મીને આજે છે 11સ. મમ્મીને ખાવાનું છે મોરૈયો. હું લેવા જઈ રહ્યો છું અત્યારે. બીજું કંઈ લાવવાનું છે? બીજું કઈ નહીં. ઓકે, ચલો બાબુ. ભર બધા ભર. ફેંકવાના નથી, ભરો શાંતિથી. ફેંકો, ભરો. ફેંકો આપણે બેટા. ઓય મારી સામુ જો. ભરી દે બધા. હા, આપણે જે નુકસાન કરીએ ને આપણે જ ભરવાનું. શું કીધું? ભરો. હા, લઈ લે બધા, ભર દે. કોઈ નહીં ભરે. હા, ભરો. ચલો. આજે ખુશી કેમ જમ્યા પહેલા દાવત? અરે હસબન્ડ છે ને માથું બહુ દુખે છે, અને આજે ઈચ્છા થઈ કે દાવત પીવી છે. મેં કીધું માથું કદાચ ઉતરી જાય. ઓકે. બાઈક શું કરવા ભર્યા? એને જ ભરવાના છે. ભરો. દીકો છે દીકાનું હેલ્પ કરો. બધી બહેનો એવું માંડ્યું છે. જસી માસીને ફોન આવ્યો. હજુ એકનો ફોન પત્યો, હું તો કોને ફોન કરું કે રાખડી ઉપર ક્યાં જવાનું, મારે ક્યાં ભરી છે. હેલો. પણ મારા સગો ભાઈ નહીં, પણ બાકી માનેલા ઘણા બધા તો પછી ક્યાં જરૂર છે? આ ચલો મમ્મી સામેથી બસ મેસેજ જો કરો. અમે કેટલા વાગ્યા? કરતી હતી ને ભાવનગરનો કર્યો તમને કરું કીધું. સો ગાઈસ, અત્યારે જમવાનું આવી ગયું છે. જીરા રાઈસ, દાલ ફ્રાય. ને આજે ખુશીએ છે ને દાલ બહુ સુપર બનાવી છે. મેં ટેસ્ટ કર્યો એકચ્યુઅલી. સુપર એમ. આપણે ખાવાનું સારું જ બનાવ્યું. બરાબર. સમેરાને મોઢું ખરાબ હોય એમ. સમેરાના મોઢામાં તકલીફ હોઈ શકે એવું. ના એવું નહીં. આપણે આ ભેંસો લઈ આલો ને બે ચાર, કે મારા બાપાએ ભેંસો લઈ આલી કાળા ભેંસો. એ રિયો શું કહેવાની હતી બોલ પહેલા? આ બંધ કરે તો ને. નીસુ બંધ કર ને બેટા. એ રિયો અવાજ ધીમો કર દો. બંધ કર. નિશુ સ્ટાઈલ મારો બેટા. સ્ટાઈલ કેમ મારો? મારો હીરો. ઓકે, સો હા, મને ખોટા વખાણ નહીં કરતી, પણ મને મારું ખાવાનું, જો મને ખાવાનું ભાવે ને તો બીજાને ભાવે. બરાબર. મારું એવું જ છે કે આપણને ભાવવું જોઈએ. કઈ નહીં, જમી લઈશું પહેલા. કે પહેલા પંચાયત કરીશું. પહેલા જમી લઈએ, ભૂખ પહેલા લાગે. પંચાયત કરીએ. પછી કરજે પંચાયત. ભૂખ લાગી, બહુ ભૂખ લાગી. યસ. ઓકે, ચલો. સરસ મજાની જો ડુંગળી છે, દાલ છે, રાઈસ છે, અને લીંબુ જેમાં નિકેશને નાખવું હોય. ડુંગળીમાં જ નાખીશું ખાલી. હું વાટકી લાવવાનું ભૂલી ગઈ, મને દાળ. ઓકે, લઈએ ફટાફટ. સો ગાઈસ, જમી કરીને થઈ ગયા હતા ફ્રી. અત્યારે અમે લોકો જઈ રહ્યા છે બહાર ઘૂમી આટો મારવા માટે, અને અમારા ચશ્મા બતાવવાના છે. સો બતાવવાના કે એટલે બદલાવાના? બદલાવાના છે, બતાવવાના છે. નીકળી જાય છે એટલે આપણે દુકાનમાં જઈશું. તમને લોકોને ખ્યાલ જ છે ક્યાં જવાના છે. તો જુઓ. યસ, આજા ચાલ ચાલ. લે હું લઈ લો એમ છે. નિશુ શું થાય બેટા? આપણે ગાય જોવા જવું છે તારે? હમણાં લઈ જઈએ. હા, મોટા માણસો. કોણ મોટા તને ખબર પડે છે? બસ તમારે આવું જ કરવાનું યાર. બોલ હેપી બર્થડે.
નિકેશ સાથે રોજ હેપી બર્થડે હોય, તમે પાર્ટી માંગો એટલે ગિફ્ટ આપવાની, પછી ગિફ્ટમાં અમારું કરી નાખે. તો તમે તમારો બર્થડે છે તો તમારું કોઈ કરી નાખે યાર. મેં બોલતો જ નહીં, આ પ્રજાપતિ તો ખરેખર બહુ અઘરા નીકળ્યા. પ્રજાપતિ હું છું, આ થોડી પ્રજાપતિ છે. અલા યાર કેમ રોંગ નંબર આપણે લગાવો? પટેલો જોડે તો કમાઈ જ લેવાની. પટેલો આપણા માટે જ આયા છે. જન્મમાં એ લોકો જન્મ જ ધરતી ઉપર છે ને વાણિયાઓને આપવા માટે લીધો છે. બરાબર. પટેલો ખમતીદર છે. તો વાણિયાએ શા માટે જન્મ લીધો છે? એમ નહીં, બધી વાર્તામાં હોય છે બરાબર કે એક ધનિક વાણિયો હતો, હા અને ગરીબ બ્રાહ્મણ હતો. તો બ્રાહ્મણ ગરીબ જ બતાવે. ગરીબ બ્રાહ્મણ જ હોય હંમેશા. ચશ્મા કેવો આલો કામ કરો તો પડી જાય, તમારો છોકરો એમને એમ ખેંચીને લઈ જાય છે. તે હવે હું આ નહીં, તમારી દુકાને આવવાનું મને નીસુ એમને એમ બી ગયો જો. આમાં સ્ક્રેચ પડી ગયા. નીસુ શું થયું મારી દીકુ? મેં નહીં પત્તા ઠોકી ભાઈ. જો અરે શું કરીએ, તમે વસ્તુ જેવી આપી હતી. એ 2 વર્ષથી આવે, ચાલ 2 વર્ષમાં આવા થોડી થઈ થઈ જાય. જ જાય. વર્ષમાં તો છોકરો મોટો થઈ જાય. પછી આપણે બોક્સ ક્રિકેટમાં ક્યારે ગયા હતા લાસ્ટ From આપણે બધા? from- ત્યારે નીસુ નતો ત્યારે. એ દિવસે આવ્યા હતા ખાલી. નીસુ જ નતો લો. ના ના નીસુ હતો. મારી દાઢ કઢાઈ હતી મને યાદ છે. હજુ મારા દાઢનું નહીં પત્યું અને ચશ્મા ખરાબ થઈ ગયા. એ હાચે તો માં દાળ હારા ડોક્ટર જોડે કરાવી. હારા ડોક્ટર જોડે જ જઉં છું. તો આનું શું કરશે? લઈ લે બીજું બધું હાલ અરે આ બાઈ બેગમાં બૈરાની વાત મેં બાઈ બેગમાં ચશ્મા કીધા, બૈરાની વાત નહીં કરી. તારા શું લો, બૈરું એક્શન કરવી હોય એવું કામ કરે આ તો. નીસુ આ પપ્પા જો નહીં મમ્મી લાવવાનું કે લાવી બધા. નીસુ નવી મમ્મી લાવી છે કે મમ્મા સારી છે? નીસુ મમ્મા સારી છે? નહીં પડી મમ્માની. બોલો શું આવશે આનું? કશું ના આવે, જાય ને હવે. નાની બનાવી અલા લીધા ત્યારે 5000 રૂપિયા લીધા છે, તો હાલવા જાય તો 1000 તો આવત ના આવે. 5000 નહીં આલે, હાવ દે. તો કેટલા ગ્લાસ કેટલા ના આવ્યા હતા? ગ્લાસ તો 1100 રૂપિયાના આવે. અને ચશ્માની ફ્રેમ અને ફ્રેમ લગભગ 2300 ની તો. એટલે થઈ ગયા ને યાર. 4000 થયા તો હોય. તો 2300 રૂપિયાની ફ્રેમ, 1800 રૂપિયાના ચશ્મા. 4000 થયા. તું મને 4 પૂરા આપ્યા હતા. તો બોલીશ નહીં હવે. તો હવે તો હાલવાના જ નહીં એમ બી. હવે આવતા વર્ષે આવતી દિવાળી હાલીશ. આ બધું કમાઈને ક્યાં લઈ જશે? હું મારા છોકરા માટે ખાલી રાખીશ. ખુશી એટલું કમાય છે ને તારે એમને એમ જલસા કરવા જોઈએ ખરે. હવે છોકરો ક્યાં જશે મારો? છોકરાનું તો ખુશી એટલું બધું ભેગું કરી લીધું છે ને કે આજીવન જરૂર નહીં. આ જીવન કે જરૂર નહીં પડે. તો ભાઈ હવે આ દુકાન ઉડાડું એટલે હમણાં સાચી વાત છે એ પહોંચી જશે. શું આ નવા લાયા? એક નવું પેન ને પહેલા પહેરો આ તો અનુજ કરી નિકેશ ના. નીસુ જાતે ચાલુ કરી બેટા. નીશુના મેં મેંગો પ્લસ લઈને આવી ગયા છે. નીશુ અરે વાહ. અરે વાહ નીશુ સ્ટોપ. તો અહીંયા આગળ નિકેશ આવી ગયા છે હોકોમાં. અહીંયા આવે ને હોકોમાં ના આવે એવું તો બને જ નહીં, હે ને નિકેશ? બહુ ટાઈમ પછી આયા. ક્યાં બહુ ટાઈમ પછી આવ્યા? હમણાં વચ્ચે તો આવ્યા હતા. ક્યાં? છોલે ભટુરે ખાધા, છોલે પૂરી ખાધા હતા. વર્ષો છે. ઓહો વર્ષોના વર્ષો વીતી ગયા. સરસ મજાનો લુક વાઇઝ બહુ સરસ લાગે છે. ટેસ્ટ વાઇઝ ટેસ્ટમાં બી બહુ સુપર છે. ઓકે. આપણે ટેસ્ટ વગર નિશિવ? મંગાવતા જ નહીં. હા ટેસ્ટ વગરની વસ્તુ જ નહીં મંગાવતા. બરાબર છે ને, મસ્ત છે ને. ખાઉં મેં ફીલ કરી, મને એવું લાગ્યું કે બારીએ બિલાડો પછડાયો બરાબર, તો અમે બારીએની બહાર જોયું તો ચીસો સંભળાઈને જોયું તો આગ લાગી. અત્યારે હેતલબેન પણ આવી ગયા છે અમારી સાથે. યસ ઉજાગરો છે એમને આજે.
જાય છે નોકરી પડી જાય ને ગયો બોલ અરે ફોન કઈ બાજુ લે કઈ મહિનામાં કઈ ના થાય ને તો કેરાલા બાજુ નરોડા રાખે ગાડીની પલટી વાગે તો બધા ભેગા થઈ કંઈક બેહાડવાની જરૂર છે જોઈ લીધું મને તો છે ને મારી હાર્ટબીટ એકદમ ફૂલ થઈ ગઈ છે બરાબર કેમ કે એવા લોકોના જે ઘર સળગી રહ્યા છે બરાબર એ લોકો પોતાનું માંડ પૂરું કરે છે સારું છે કોઈ ખબર નહીં એવું કંઈ જાણવા નહીં મળ્યું કે કોઈ વ્યક્તિને એવું અંદર થયું હોય હજી કઈ એ નથી ખબર પડી કંઈ ખબર કંઈક ફેંકાઈ ગયા છે જ્યારે ફાટ્યું ને ત્યારે 3 જણ કંઈક ફેંકાઈ એટલે ચીઝ સંભળાઈ હતી ને હા, આપણને ચીસો સંભળાઈ લેડીઝની ચીઝ સંભળાઈ હતી જોરદાર એક લેડીઝને મને એવું રિયલી ફીલ થયું કે કંઈક ફાટ્યું હોય એમ કેમ કે છે ને ના મને અમારે તો એવું લાગ્યું કે અમારે એક્સિડન્ટ બહુ થાય છે એટલે તમને કઈ રીતે ખબર પડી તમને અચ્છા એટલે એમનો આજે ઉપવાસ છે ને તો જાગરણ છે ખોદકામ કરતો તેમાં મેન લાઈન ફાટી એને તો ઓગળી ગયું છે તો અહીંયા બીજું જેસીબી નીકળી એ નહીં અંદર એક પડ્યું એ તો ઓગળી ગયું એક તો ઓગળી ગયું એક તો ત્યાં જ ઓગળી ગયું ત્યાં હતું એ જ મેં એ જેસીબી થી ખોદકામનું કામ ચાલુ હતું અને એમાં નીચે લાઈન જતી હતી ને જે ગેસની એ ફાટી કઈ પહોંચીએ ઘરે હવે આગળના આવી ગયો બીજા આવે છે
સો ગાઈઝ અમે લોકો સૂઈ ગયા હતા અને થયું કંઈક એવું કે મારા જે આ બારીનો ભાગ છે તો ત્યાંથી ધડામ લઈને અવાજ આવ્યો. તો મને એવું લાગ્યું કે કદાચ બિલાડો આજે સાંજે છે ને અમારા ફ્લેટમાં બિલાડો ફરતો હતો તો મને એમ કદાચ બિલાડો ઉપર નીચે કરતો હશે ને તો કદાચ પછડાયો હશે. તો મને પહેલાં એવું જ લાગ્યું. પછી ચીસો સંભળાઈ. ચીસો જેવી સંભળાઈ ને એવા પહેલાં મેં નિકેશને કીધું, મેં કીધું તમે જાઓ, મેં કીધું અહીંયા. અને અમારે અહીંયા આગળ એક્સિડન્ટ બહુ થતા હોય છે તો મને એવું લાગ્યું કદાચ એક્સિડન્ટ થયો હશે. પછી નિકેશ અહીંયાથી નીચે ગયા અને પછી આગળ ગયા અને પછી ફોન કર્યો. મેં કીધું શું થયું ને એટલામાં અહીંયા મારી સામે જ નજર પડી. અમારી સામે જે સ્કૂલ છે એ સ્કૂલના પાછળના ભાગમાં ક્લિયર દેખાતું હતું કે આગ લાગી હતી. લિટરલી જે મતલબ આજે જે અહીંયા થયું કંઈ મારી પાસે કોઈ વર્ડ્સ નથી કે હું શું બોલું એમ. અને મેં જેમ આગળ કીધું એમ કે એવા લોકોના ઘર સળગ્યા છે જે લોકો પોતાનું માંડ પૂરું કરે છે અને હજુ તો કંઈ ખબર જ નથી કે ત્યાં કોઈ વ્યક્તિને કંઈ થયું છે કે નહીં, શું છે શું નહીં, કંઈ જ ખબર નથી પડી રહી. પણ જે ઓનલાઈન બધા વિડીયો વાયરલ થયેલા હોય છે આગના, હમણાં TRP ઝોનના, આ તે, આજે મને એવું થયું કે મેં લાઈવ આવું જોયું અને જ્યાં થતું હોય, જે લોકો જોતા હોય એ લોકોને જ ખબર હોય કે ત્યાંની સ્થિતિ શું હોય. અહીંયા તો બોલવા જેવું જ નથી, મારી પાસે કોઈ વર્ડ્સ નથી. બહુ ખરાબ હાલત છે. ભગવાન કરે કોઈ માણસને કંઈ ના થયું. વસ્તુ તો પછી પૈસા છે, કાલે આપણે કમાઈ લઈશું. ભલે માણસથી વધારે કંઈ છે નહીં, એવું હજુ કંઈ સાંભળવામાં નહીં મળ્યું કે કંઈ થયું છે. બટ એક બે લોકો એવું કહેતા હતા કે એક બે જણાને કંઈ થયું છે, આ છે તે છે. કેમ કે એમ્બ્યુલન્સ પણ બહુ બધી, પોલીસની ગાડીઓ, ફાયર બ્રિગેડ બધું જ હતું. હું ભગવાન એટલી પ્રાર્થના કરીશ કે જે પણ થયું છે બધાને, મતલબ કોઈ માણસને કંઈ ના થયું હોય. અને આજનો બ્લોગ બહુ સિમ્પલી આપણે એન્ડ કરીશું. બસ એટલું જ કહીશ કે લાઈક કમેન્ટ ના કરો તો કોઈ જરૂરત નથી. ખાલી શેર કરી દેજો અને અવેરનેસ માટે કે થયું તો શું ત્યાં આગળ JCBનું કામ ચાલતું હતું અને ત્યાં ખોટામાં કે કરી ગયું તે ઓકે કંઈક ગેસની લાઈન હશે ને ત્યાં કંઈ કડી ગયું. એટલે કહેવાય આપણે શોર્ટમાં કે ગેસની લાઈન ફાટી, એવું પણ કહી શકાય. હજુ અમને લોકોને કંઈ ક્લિયર ખબર નથી. કદાચ કાલના વ્લોગની અંદર આવી જશે, કદાચ કંઈ ખબર પડશે તો. અને બસ આજનો વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.